નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઉપેશ મોદી ઓમ એજ્યુકેશન ઊંઝામાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર સ્વઅધ્યાયન પોથી પ્રકરણ નંબર 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. એની અંદર જોઈએ સર્વપ્રથમ વિભાગ એ ની અંદર પ્રશ્ન નંબર 1. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો. એમાં પહેલા જોડકા આપેલા છે. એમાં પહેલું છે ઈસવીસન 1991. તો 1991 ની અંદર આર્થિક સુધારાઓનો અમલ એટલે કે વૈશ્વિકીકરણ, ઉદારીકરણ અને ખાનગીકરણની નીતિ સરકારે 1991 થી અમલમાં મૂકી, જેને આપણે શું કહીએ છીએ? આર્થિક સુધારા. ત્યાર પછી ઈસવીસન 1995. તો 1995 એટલે વિશ્વ વ્યાપાર સંગઠનની રચના થઈ. એમાં આવશે નંબર ઈ. નંબર 3 ઈસવીસન 1972. તો એમાં પ્રથમ પૃથ્વી પરિષદનું આયોજન. ઈસવીસન 1981. તો 1981 વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર થયો 1981. એટલે એમાં આપણે લખીશું બી. ત્યાર પછી બ ની અંદર આપણને પ્રશ્નો આપેલા છે. યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર લખો. તો ઈસવીસન 1972 સ્વીડનના કયા શહેરમાં પ્રથમ વખત પૃથ્વી પરિષદનું આયોજન પર્યાવરણની સુરક્ષા માટે યોજાયું હતું? જવાબ આવશે સ્ટોકહોમ, એટલે કે વિકલ્પ એ. નંબર 2 ખાલી જગ્યાના કારણે દેશમાં વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળે છે. વૈશ્વિકીકરણ. ત્યાર પછી પ્રશ્ન નંબર 3. વિશ્વ વેપાર સંગઠનનું વડું મથક કયા સ્થળે આવેલું છે? તો વિશ્વ વેપાર સંગઠનનું વડું મથક સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં આવેલું છે, એટલે કે વિકલ્પ નંબર એ. કની અંદર જોઈએ નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો. વૈશ્વિકીકરણનો ખ્યાલ વિદેશી મૂડીરોકાણની નીતિ અને બીજી કઈ નીતિ સાથે સંકળાયેલ છે? તો એમાં આપણે લખીએ વૈશ્વિકીકરણનો ખ્યાલ વિદેશી મૂડીરોકાણની નીતિ અને ઉદારીકરણની નીતિ સાથે સંકળાયેલો છે. એટલે જવાબ એક શબ્દમાં લખવો હોય તો આપણે ઉદારીકરણની નીતિ લખી શકીએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 2. નવી ઔદ્યોગિક નીતિ કયા વર્ષમાં અમલમાં આવી હતી? નવી ઔદ્યોગિક નીતિ 1991 અમલમાં આવી હતી. પ્રશ્ન નંબર 3. વિશ્વ પર્યાવરણ દિન તરીકે કયા દિવસને જાહેર કરવામાં આવે છે? 5મી જૂનને વિશ્વ પર્યાવરણ દિન તરીકે જાહેર કરે છે, એટલે જવાબ આવશે 5મી જૂન. ત્યાર પછી નંબર 4. ટકાઉ વિકાસ શબ્દ બીજા કયા નામથી ઓળખાય છે? તો ટકાઉ વિકાસ એટલે સુપોષિત વિકાસ. ટકાઉ વિકાસ એટલે સુપોષિત વિકાસ. રાજ્યની આવક અને ખર્ચ અંગેની નીતિ એટલે શું? તો રાજ્યની આવક અને ખર્ચ અંગેની નીતિ એટલે રાજકોષીય નીતિ. સરકારની આવક અને ખર્ચ અંગેની નીતિ. પ્રશ્ન નંબર 6. દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે શું? તો દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે કે વૈશ્વિકીકરણ. વૈશ્વિકીકરણની અંદર દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 7. WTO નું પૂરું નામ લખો. WTO એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. એના સ્પેલિંગ સાથે આપણે તૈયાર કરી દઈશું વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. ત્યાર પછી વિભાગ બી એની અંદર જોઈએ પ્રશ્ન નંબર 1. નીચે આપેલા પ્રશ્નોના આશરે 15 થી 35 શબ્દોમાં જવાબ લખો. પહેલો પ્રશ્ન આપણને આપેલો છે ખાનગીકરણના ગેરલાભો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો એની અંદર મુખ્યત્વે 3 મુદ્દા આપણે લખીશું. 1, 2 અને 3 મુદ્દા. પહેલો મુદ્દો આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થતા ઇજારા સ્થાયી સ્થપાય છે. તો ખાનગીકરણનો ગેરલાભ એમાં પહેલો ગેરલાભ છે ઇજારા સ્થાયી સ્થપાય. યાદ આટલું રાખવાનું છે, ઇજારા સ્થાયી સ્થપાય. ત્યાર પછી બીજા નંબરે છે નાના ગૃહ ઉદ્યોગોનો વિકાસ યોગ્ય રીતે થયો નહીં, માત્ર મોટા ઉદ્યોગોને જ લાભ મળ્યો. એટલે જો આપણે એને શોર્ટમાં યાદ રાખવું હોય તો આપણે કહીએ નાના ગૃહ ઉદ્યોગોનો વિકાસ થયો નહીં.
ખાનગીકરણથી મોટા ઉદ્યોગોને લાભ મળ્યો છે, પરંતુ નાના ઉદ્યોગોને હજી જોઈએ એટલો લાભ મળ્યો નથી. નંબર 3, ખાનગીકરણને પરિણામે ભાવો અંકુશમાં રહ્યા નથી, જેથી ભાવ વધારાની સમસ્યા ઊભી થઈ છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, ભારત સરકારે કયા 3 આર્થિક સુધારાઓ અમલમાં મૂક્યા હતા? તો વિદ્યાર્થીઓ, અહીંયા આપણને કઈ સંદર્ભ આપ્યો નથી કે કયા સંદર્ભમાં, ઉદારીકરણના સંદર્ભમાં કે વૈશ્વિકીકરણના સંદર્ભમાં. આપણને એમ જ કહ્યું છે કે કયા 3 આર્થિક સુધારાઓ. તો મુખ્ય સુધારા 3 હતા: ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. તો આ 3 બાબતો આપણે લખીશું. એમાં પહેલો મુદ્દો આપણે લખીએ: ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોમાં ઘટાડો કરી વિકાસને પ્રોત્સાહિત કરે તેવી ઉદારીકરણની નીતિ અપનાવી. ત્યાર પછી બીજો મુદ્દો ખાનગીકરણને લગતો: રાજ્ય હસ્તકના ઔદ્યોગિક સાહસોની માલિકી અથવા સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપી ખાનગીકરણ કર્યું. ત્યાર પછી ત્રીજો મુદ્દો: ભારતના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડી વૈશ્વિકીકરણ અપનાવ્યું. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, ઉદારીકરણના લાભો જણાવો. તો એમાં પહેલો લાભ છે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો મળી, જેથી ઉત્પાદનમાં વધારો થયો. તો પહેલો મુદ્દો શોર્ટમાં યાદ રાખવા આપણે લખી શકીએ કે દેશમાં ઉત્પાદનમાં વધારો થયો. બીજો મુદ્દો, વિશ્વ વ્યાપારને બળ મળ્યું અને વિદેશ વ્યાપાર વધ્યો, દેશની નિકાસોમાં વધારો થયો. ત્યાર પછી નંબર 3, ત્રીજો મુદ્દો, વિદેશી હુંડિયામણની અનામતમાં પણ વધારો થયો. અને ચોથો મુદ્દો લખીએ: આંતરમાળખાકીય સગવડોમાં વધારો થયો. દેશની જે આપણી આંતરમાળખાકીય સગવડો છે, રસ્તા, પુલ, ડેમ વગેરેમાં પણ શું થયું છે? વધારો થયો છે ઉદારીકરણના કારણે. પ્રશ્ન નંબર 4, સંકલ્પના લખો. એમાં પ્રથમ આપણને કહ્યું છે ઉદારીકરણ. તો એમાં આપણે કહીએ ઉદારીકરણની સંકલ્પનાની અંદર સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોમાં ક્રમશઃ ઘટાડો કરી અને વિકાસને પ્રોત્સાહિત કરી તેને ઉદારીકરણની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. આપણે શોર્ટમાં આટલું લખી શકીએ કે ખાનગી ક્ષેત્રને એની ઉપર જે અંકુશો છે એ લઈ લેવાના છે અને દેશમાં વિકાસ થાય એવી પ્રોત્સાહિત કરવા ઉદ્યોગોને, એને કહેવાય ઉદારીકરણ. ત્યાર પછી ખાનગીકરણ. તો ખાનગીકરણ એટલે એવી પ્રક્રિયા કે જેમાં રાજ્ય હસ્તકના ઔદ્યોગિક સાહસોની માલિકી અથવા તો તેનું સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપી દેવામાં આવે છે. રાજ્ય સરકારની માલિકીમાં જે ઉદ્યોગો હતા એમાંથી કેટલાક ઉદ્યોગો અથવા તો એનું સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપી દીધું, એટલે જાહેરમાંથી ખાનગી થયા, માટે એને કહીએ છીએ ખાનગીકરણ. ત્યાર પછી નંબર 3, વૈશ્વિકીકરણ. વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા. દેશનું અર્થતંત્ર છે એને વિશ્વના અર્થતંત્ર સાથે જોડી દેવું, એને કહેવાય વૈશ્વિકીકરણ. એનાથી શું થાય? તો એનાથી વસ્તુઓ, સેવાઓ, ટેકનોલોજી અને શ્રમનો પ્રવાહ વિશ્વમાં સરળતાથી પ્રાપ્ત થાય. વૈશ્વિકીકરણ થાય તો આપણા દેશમાંથી વસ્તુઓ, સેવાઓ, ટેકનોલોજી અન્ય દેશમાં જાય અને અન્ય દેશમાંથી ટેકનોલોજી, વસ્તુઓ, સેવાઓ, શ્રમ બધું આપણા દેશમાં પણ આવે, એને કહેવાય વૈશ્વિકીકરણ. નંબર 4, ટકાઉ વિકાસ. તો ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય, એટલે કે હવે ભવિષ્યમાં જે પેઢીઓ આવવાની છે એમના માટે પણ સંસાધનો રાખવાના છે. બધા સંસાધનો પૂરા કરી દેવાના નથી અને એમને નુકસાન પહોંચાડ્યા સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી. વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી પણ કેવી રીતે? એવી રીતે કે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની જે ક્ષમતા છે એને નુકસાન થવું જોઈએ નહીં. ત્યાર પછી વિભાગ સી, એમાં પહેલો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. એમાં પહેલો પ્રશ્ન આપણને આપેલો છે, પર્યાવરણની સુરક્ષા માટે લેવાયેલા પગલાં જણાવો. તો પર્યાવરણની સુરક્ષા માટે જે પગલાં લીધા છે એમાં પહેલા નંબરે આપણે કહી શકીએ કે દેશના મુખ્ય શહેરોના પ્રદૂષણની માહિતી પ્રગટ કરવામાં આવે છે.
તો વિદ્યાર્થી મિત્રો, ન્યૂઝની અંદર આપણે જોઈએ છીએ, છાપાઓની અંદર જોઈએ છીએ, દેશના જે મુખ્ય શહેરો છે એમાં પ્રદૂષણની માત્રા કેટલી છે એની માહિતી હવે પ્રજા સમક્ષ રજૂ કરવામાં આવે છે કે જેથી કરીને પ્રજા પણ જાગૃત બને. નંબર 2, પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર તથા રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના કરવામાં આવી છે. તો બીજો મુદ્દો, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા. નંબર 3, વિશ્વભરમાં 5મી જૂનને પર્યાવરણ દિન તરીકે જાહેર કરવામાં આવ્યો. નંબર 4, 1981માં ભારત સરકારે વાયુ પ્રદૂષણ ધારો પસાર કર્યો અને આ વાયુ પ્રદૂષણ ધારા અન્વયે જુદા જુદા કાયદાની રચના કરવામાં પણ આવી. નંબર 5, ઓઝોનના સ્તરનું ગાબડું, પરમાણુ કચરાનો નિકાલ, જૈવિક વિવિધતાઓ વગેરે સમસ્યાઓ માટે વૈશ્વિક સમજૂતીઓ કરવામાં આવી છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2, પ્રાકૃતિક સંસાધનોના સંરક્ષણ માટે શું કરવું જોઈએ? એટલે કે પ્રાકૃતિક સંસાધનોના સંરક્ષણ માટેની વ્યૂહરચના સમજાવો. એ રીતે પણ પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછી શકાય. તો એની અંદર સૌથી પહેલા આપણે જોઈએ કે પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રાકૃતિક સાધનોનો ઉપયોગ તેમની ગુણવત્તા જળવાઈ રહે તે રીતે કરવો. નંબર 2, વાહન વ્યવહાર ખર્ચ ઘટાડવો અને સાથે સાથે પર્યાવરણ મિત્ર ટેકનોલોજીનો ઉપયોગ કરવો. નંબર 3, એકથી વધુ ઉપયોગમાં લઈ શકાય તેવા સાધનોનો મહત્તમ ઉપયોગ કરવો. નંબર 4, ઔદ્યોગિક કચરો, ઝેરી રસાયણો, ગંદા વસવાટો વગેરે પર નિયંત્રણ મૂકવા. નંબર 5, બિનપરંપરાગત ઉર્જાનો ઉપયોગ વધારવો. એટલે કે જે આપણા પરંપરાગત ઉર્જાના વિકલ્પો છે એને ઉપયોગ ઘટાડી એના સ્થાને બિનપરંપરાગત એટલે કે સોલર દ્વારા મળતી ઉર્જા, સૂર્ય ઉર્જા છે, ભરતી ઉર્જા છે, પવન ઉર્જા છે વગેરેનો ઉપયોગ વધારવો. પ્રશ્ન નંબર 3, વિશ્વ વ્યાપાર સંગઠન સંસ્થાનો પરિચય આપો. એટલે કે WTO વિશે માહિતી આપો. એ રીતે પ્રશ્ન પણ પૂછી શકાય કે WTO વિશે ટૂંક નોંધ લખો. તો સૌથી પહેલા આપણે એની રચના વિશે લખીએ કે સંયુક્ત રાષ્ટ્ર સંઘના સભ્ય દેશો દ્વારા. કોના દ્વારા એની રચના થઈ? સંયુક્ત રાષ્ટ્ર સંઘના સભ્ય દેશો દ્વારા એટલે કે UN દ્વારા 1 જાન્યુઆરી 1995 થી આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે WTO શરૂ કર્યું. એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની રચના કરી. તેનું વડું મથક જીનીવા ખાતે છે. એટલે કે સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે તેનું વડું મથક સ્થાપવામાં આવ્યું છે. ત્યાર પછી જોઈએ એના ધ્યેયો. તો ધ્યેયની અંદર જોઈએ સૌથી પહેલું ધ્યેય દેશો વચ્ચેના વ્યાપારના અવરોધો દૂર કરવા. જુદા જુદા દેશો વચ્ચે જે વ્યાપાર કરવામાં આવે અને એમાં જે અવરોધો નડતા હોય એ અવરોધોને ક્રમશઃ દૂર કરવા એવો એનો પહેલો હેતુ હતો. બીજો હેતુ જોઈએ દેશના ઉદ્યોગોને સંરક્ષણ દૂર કરવું. એટલે કે વિશ્વ વ્યાપાર માટે અન્ય દેશોની વસ્તુ આવતી હોય એની સામે દેશની વસ્તુ ઉત્પન્ન થતી હોય અને એવી વસ્તુ ઉત્પન્ન કરતા ઉદ્યોગોને જે સંરક્ષણ આપવામાં આવતું હોય તો આવું સંરક્ષણ દૂર કરવું. ત્યાર પછી ત્રીજો હેતુ જોઈએ વૈશ્વિક વ્યાપાર નીતિ અને આર્થિક નીતિઓ સાથે સંકલન સાધવું. નંબર 4, વૈશ્વિક વ્યાપારી ઝઘડા અટકાવવા અથવા તો તેનો નિકાલ લાવવો. તો આ થયા એના મુખ્ય ધ્યેયો. કાર્યો. તો કાર્યો, આ હેતુઓ સિદ્ધ કરવા માટે WTO દ્વારા કયા કાર્યો કરવામાં આવ્યા? તો એની અંદર જોઈએ સૌથી પહેલા વિદેશ વેપાર અને કરારો માટે માળખાનું ઘડતર કર્યું. ત્યાર પછી બીજા નંબરે બહુરાષ્ટ્રીય વેપાર માટે ફોરમ તરીકે કામગીરી કરે છે. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહન પૂરું પાડે છે. અને છેલ્લે આપણે કહી શકીએ કે દેશોને સુધારા વધારા સૂચવે છે. કોઈ દેશ છે એનો આંતરરાષ્ટ્રીય વેપાર કરવો તો એના દેશમાં કઈ નીતિઓ અપનાવવી અથવા તો કઈ નીતિઓનો ત્યાગ કરવો, જે જરૂરી સુધારા વધારે છે એની સૂચવણી પણ WTO દ્વારા કરવામાં આવે છે.
તો આ થયા એના કાર્યો. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 4, ટકાઉ વિકાસનો ખ્યાલ સ્પષ્ટ કરો. તો ટકાઉ વિકાસ એટલે કે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય, એનો મતલબ કે હવે પછી જે પેઢીઓ આવવાની છે એ પેઢીઓને જે ક્ષમતા પ્રાપ્ત થાય એ ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાતો પૂરી પાડવી, એને કહેવામાં આવે છે ટકાઉ વિકાસ. પર્યાવરણ પર પડેલી ગંભીર અસરોના કારણે ટકાઉ વિકાસનો ખ્યાલ વિકસ્યો છે. ટકાઉ વિકાસનો ખ્યાલ કેમ વિકસ્યો? તો આપણે જાણીએ છીએ કે જુદા જુદા દેશોની અંદર આર્થિક વિકાસ થઈ રહ્યો છે અને વિકાસની સાથે સાથે પ્રદૂષણ પણ વધી રહ્યું છે કે જેની પર્યાવરણ પર વિકૃત અસરો થાય છે. તો આવી વિકૃત અસરો જે ઉદ્યોગોના કારણે થાય છે એમાંથી જ ટકાઉ વિકાસનો ખ્યાલ ઉદ્ભવ્યો. આજની પેઢી જે ઝડપી વિકાસ સાધી રહી છે તેને ભવિષ્યમાં ટકાવી શકાય તેમ નથી. વર્તમાન પેઢી જે સગવડો ભોગવી રહી છે તે જ સગવડો કદાચ ભાવિ પેઢીને ન પણ મળે તેવો પણ ભય સતાવી રહ્યો છે. આર્થિક વિકાસના કારણે કુદરતી સંસાધનોનું પ્રમાણ અને ગુણવત્તા ઓછી થાય છે. આથી વિકાસના ખ્યાલમાં પરિવર્તન જરૂરી છે અને આવું ન થાય એટલા માટે હવે વિકાસ કેવી રીતે કરવો, ઉદ્યોગો કેવી રીતે સ્થાપવા, કેવી પર્યાવરણ નીતિ અપનાવવી, બરાબર છે, આ બધા જે ખ્યાલો હતા એ ખ્યાલોની અંદર શું આવ્યું છે? પરિવર્તન આવ્યું છે. એવો વિકાસ ન કરવો જોઈએ કે જેથી કરીને પર્યાવરણને નુકસાન થાય. અને છેલ્લે આપણે કહી શકીએ વિકાસથી પર્યાવરણ ઉપર થતી અસરોનો અભ્યાસ ટકાઉ વિકાસ નામથી ઓળખાય છે. ત્યાર પછી જોઈએ છેલ્લો પ્રશ્ન નંબર 5, વૈશ્વિકીકરણથી ભારતીય અર્થતંત્ર પર કેવી અસરો થઈ છે? તો વૈશ્વિકીકરણથી આપણને બંને અસરો થઈ છે ભારતના. એના લાભ પણ મળ્યા છે અને કેટલાક ગેરલાભો પણ થયા છે. સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ લાભ. તો પહેલો લાભ, વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળ્યું છે. તો વૈશ્વિકીકરણ અપનાવ્યું એનાથી વિદેશી મૂડીરોકાણ ભારતમાં આવતું ગયું છે અને એમના દ્વારા ઉદ્યોગો સ્થપાઈ ગયા છે. નંબર 2, વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી વસ્તુઓ સરળતાથી પ્રાપ્ત થાય છે. તો વૈશ્વિકીકરણથી બીજો શું લાભ થયો? સમગ્ર વિશ્વની અંદર જે વસ્તુઓ ઉત્પન્ન થતી હોય એ બધી જ વસ્તુઓ હવે આપણે ત્યાં વેચાય છે અને ભારતની વસ્તુઓ પણ વિશ્વમાં નિકાસ થાય છે. નંબર 3, ભારતે આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી રહેવાની શક્તિ પ્રાપ્ત કરી છે. અત્યાર સુધી 1991ની જે નવી નીતિ આવી એ પહેલા ભારતની એટલી બધી શક્તિ નહોતી કે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ટકી શકે, પરંતુ વૈશ્વિકીકરણ અપનાવીને અને કેટલાક વર્ષો થયા ત્યાર પછી હવે ભારત પણ આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ટકી શકે એવી એની શક્તિ પ્રાપ્ત કરી લીધી છે. ભારતીય કંપનીઓ આજે વિશ્વના દેશોમાં પહોંચી રહી છે ધીરે ધીરે. ત્યાર પછી વૈશ્વિકીકરણના ગેરલાભની અંદર જોઈએ તો પહેલા નંબરે ગરીબી અને બેરોજગારીના પ્રશ્નોમાં હજુ સફળતા પ્રાપ્ત થઈ નથી. વૈશ્વિકીકરણ અપનાવ્યું, ઉત્પાદનમાં વધારો થયો, વિદેશોની ચીજ વસ્તુઓ ભારતમાં આવી, પરંતુ આપણી જે મૂળ સમસ્યાઓ છે કે ગરીબી અને બેરોજગારી, આ પ્રશ્નોમાં હજી જોઈએ એટલી સફળતા વૈશ્વિકીકરણથી આપણને પ્રાપ્ત થઈ નથી. નંબર 2, નિકાસ વૃદ્ધિ દ્વારા જે લાભો મળવા જોઈએ તે પણ હજુ પૂરતા પ્રમાણમાં મળ્યા નથી. નીતિ અપનાવી એ વખતે આપણા આયોજકોને એવું હતું કે નિકાસ વૃદ્ધિ થશે અને એનાથી આપણને પૂરતા પ્રમાણમાં લાભો મળશે, પરંતુ જે અનુમાન હતું એ અનુમાન પ્રમાણે આપણને સિદ્ધિ પ્રાપ્ત થઈ નથી. એ બીજો ગેરલાભ. અને નંબર 3, મોટા ઉદ્યોગોને વધુ લાભ મળ્યો છે જ્યારે નાના ઉદ્યોગોને ઓછો લાભ મળ્યો છે.
તો વૈશ્વિકીકરણ અપનાવી, પરંતુ વૈશ્વિકીકરણથી ફાયદો કોને થયો? દેશના જે મોટા ઉદ્યોગો છે એ મોટા ઉદ્યોગો વિદેશમાં એક્સપોર્ટિંગ કરવા લાગ્યા. વિદેશમાંથી શ્રમ, જરૂરી પ્રમાણેનો શ્રમ છે, જરૂર પ્રમાણેની મૂડી છે વગેરે મેળવી શક્યા. એટલે કે મોટા ઉદ્યોગોને લાભ થયો, પરંતુ જે નાના અને ગૃહ ઉદ્યોગો છે એના વૈશ્વિકીકરણનો લાભ થયો નથી. તો આ થયા એના ગેરલાભ. તો વૈશ્વિકીકરણથી ભારતને કેટલાક લાભ પણ થયા અને સાથે સાથે કેટલાક ગેરલાભ થયા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સ્વ અધ્યયન પોથીની અંદર આપણને જે સ્વાધ્યાય આપવામાં આવ્યો છે એનું બધા જ પ્રશ્નોનું સોલ્યુશન પૂર્ણ થાય છે. ફરી મળીશું એક નવા વિડીયોની અંદર નવા વિષય સાથે. જય હિન્દ, જય ભારત.